ચલો જોઈએ આપણે પ્રકરણ 3 ના કેટલાક દાખલા। 10 વર્ષ પહેલા એક પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર તે વખતની ઉંમર કરતાં 12 ગણી હતી। 10 વર્ષ બાદ પિતાની ઉંમર તે પુત્રની તે વખતની ઉંમર કરતાં 2 ગણી હતી। તો આપણે કહેવાનું છે કે વર્તમાન ઉંમર કેટલી છે, તો આપણે ધારી લેવું પડશે। ધારો કે પિતાની હાલની ઉંમર x વર્ષ અને પુત્રની હાલની ઉંમર y વર્ષ છે। હવે આપણને આપી છે તે શરત જોઈએ। એમાં શું કહ્યું છે? 10 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા એની શરત માટે શું કહ્યું છે? પિતાની ઉંમર। હવે 10 વર્ષ પહેલા કહ્યું હોય તો પિતાની ઉંમર અત્યારે જે હશે હાલની ઉંમર એનાથી 10 વર્ષ પહેલા એટલે 10 વર્ષ પહેલા માટે 10 બાદ કરવા પડે। તો આ કોની ઉંમર થઈ? પિતાની ઉંમર। પુત્રની તે વખતની ઉંમર કરતા, હવે જો સીધી વસ્તુ છે કે પિતા 10 વર્ષ નાના થવાના છે તો પુત્ર પણ સ્વાભાવિક છે 10 વર્ષ નાનો થવાનો છે। તો આ બાજુ શું લખાશે? પુત્રની ઉંમર પણ 10 વર્ષ ઓછી થવાની છે। એના માટે શરત શું કહી છે? 10 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની તે વખતની ઉંમર કરતા 12 ગણી હતી। તો પુત્રની ઉંમરના 12 ગણા કરીએ તો કોની ઉંમર મળે છે? પિતાની ઉંમર મળે છે, બરોબર। ચાલો x માઇનસ 10 એમ ના એમ રાખીએ, 12 ને અંદર ગુણાકારમાં લઈ જઈએ, 12y માઇનસ 120। 12 ને ડાબી તરફ લઈ જઈએ 12y સાથે તો 12y થશે। આ માઇનસ છે, આ તરફ જશે તો પ્લસ થશે। તો માઇનસ 120 ની અંદર 10 ઉમેરીએ તો માઇનસ 110 મળશે। આ સમીકરણ નંબર 1। તથા બીજી શરત આપણને શું કહી છે? 10 વર્ષ બાદ, તો 10 વર્ષ બાદ એટલે અહીંયા લખીએ આપણે પછી। ચલો 10 વર્ષ પછી, હવે 10 વર્ષ પછી પુત્ર અને પિતાની બંને ઉંમરમાં 10-10 વર્ષનો શું થવાનો છે? વધારો થવાનો છે। જે હાલની ઉંમર હતી એમાં, જે આપણે વધારો ઘટાડો જ્યારે કરીશું ત્યારે હાલની ઉંમરમાં, તો હાલની ઉંમર જે હતી એમાં 10 વર્ષ વધાર્યા પિતાના અને પુત્રના। તો હવે શરત શું કહી છે કે પિતાની ઉંમર પુત્રની તે વખતની ઉંમર કરતા 2 ગણી થશે। તો એના 2 ગણા કરે તો x વત્તા 10 બરાબર 2y વત્તા 20। 2y ને ડાબી તરફ લઈ જઈએ, x માઇનસ 2y બરાબર 20 માઇનસ 10 તો વધશે 10। આ સમીકરણ મળ્યું 2। અહીંયા હવે x નો લોપ થાય એવો છે તો આપણે લખી દઈએ સમીકરણ 1 અને 2 ને 1 વડે ગુણી લોપ કરતા, તો x માઇનસ 12y બરાબર માઇનસ 110 અને x માઇનસ 2y બરાબર 10। અહીંયા માઇનસ પ્લસ માઇનસ નિશાનીઓ બદલી દઈએ, x ઉડી જશે, 12y માંથી 2y જાય તો માઇનસ 10y વધે અને માઇનસ 110 એની અંદર માઇનસ 10 ઉમેરીએ તો માઇનસ 120 થાય। તો આપણને y બરાબર, અહીંથી આપણે આ 10 ની 0 0 બંને બાજુ ઉડાડી દઈએ, માઇનસ હતા તો y બરાબર કેટલા મળે? આપણને 12 મળે। ચલો આ y ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીએ તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા શું થશે? x માઇનસ 2 ગુણ્યા 12 બરાબર 10। તો x માઇનસ 12 દુ 24 બરાબર 10। 24 પેલી તરફ જાય તો પ્લસ થશે તો 24 ને 10 34 તો લખી શકાય। આમ પિતાની હાલની ઉંમર 34 વર્ષ તથા પુત્રની હાલની ઉંમર 12 વર્ષ થાય આપેલી શરત મુજબ।
ચલો ત્યાર પછી આપણને દાખલો આપ્યો છે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 10 છે. તે સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરવાથી મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 વધુ છે. તો મૂળ સંખ્યા શોધો. હવે જ્યારે પણ આ રીતે આપણને 2 અંકની સંખ્યા કહી હોય તો આપણે ખાલી એમ વિચારો કે 2 અંકની સંખ્યા તરીકે આપણે 25 લઈએ. તો આ 25 જે બન્યા એની અંદર એક અંક એકમનો અને એક અંક દશકનો. તો આ સંખ્યા જુઓ કેવી રીતે મળી છે આપણને. તો કે 5ની સ્થાન કિંમત 5 થશે અને 2ની સ્થાન કિંમત 20 થશે. આ બેનો સરવાળો કરવાથી આપણને મળ્યું. તો આપણે એવું કહી શકીએ કે દશકની જે સ્થાન કિંમત 2 હતા એને આપણે 10 વડે ગુણ્યા અને એકમની જે સ્થાન કિંમત હતી એને 1 વડે ગુણ્યા. તો આપણે જ્યારે એકમ ધારીએ, કારણ કે 2 અંકની સંખ્યા કઈ છે એટલે આપણે એકમને દશક તો ધારવા જ પડશે. તો એકમને જે સ્થાન કિંમત હશે એના આપણે 1 વડે ગુણી દઈશું અને દશક જે હશે એના આપણે કેટલા વડે ગુણી દઈશું? 10 વડે. જેમ કે ચલો આપણે એકમનો અંક લઈએ y અને દશકનો અંક લઈએ x. તો આનાથી આપણને જે સંખ્યા મળશે, આપણને જે સંખ્યા મળે એ સંખ્યા મૂળ સંખ્યા કઈ થાય? તો કે એકમનો કયો છે? તો એકમને 1 વડે અને દશકની સંખ્યા x છે તો એને 10 વડે ગુણીએ તો 10x થઈ જાય. હવે આ શરત આધીન આપણે કોઈ પણ કિંમત મૂકીશું ને તો આપણને સંખ્યા મળી જશે. જુઓ, જેમ કે x ની જગ્યાએ 2 મૂકો, 10 ગુણ્યા 2, y ની જગ્યાએ 5 મૂકીએ તો 20 + 5 સંખ્યા મળી ગઈ 25. તો આપણે શું કરવું પડશે? એક એકમનો અંક ધારવો પડશે અને બીજો દશકનો. એકમને આપણે 1 વડે ગુણીશું અને દશકને 10 વડે ગુણીશું. ચલો અહીંયા એ પ્રમાણે ધારીએ. ધારો કે 2 અંકની સંખ્યાનો એકમનો અંક y અને દશકનો અંક x છે. માટે મૂળ સંખ્યા આપણને કઈ મળી? તો એકમને 1 વડે, દશકને 10 વડે, તો 10x + y. આ થઈ આપણી મૂળ સંખ્યા. બરોબર. એ જ રીતે હવે કહ્યું છે અંકોના સ્થાનની ફેરબદલી કરતા. લખીએ અંકોની અદલા બદલી કરતા એકમ એ દશક બની જશે, દશક એ એકમ બની જશે. એકમનો અંક એ હવે કયો બની જશે? x અને દશકનો અંક y થાય. તો હવે આપણને નવી સંખ્યા મળી. તો આ જે નવી સંખ્યા મળી એ કઈ રીતે મળશે? તો કે એકમને 1 વડે ગુણો, દશકને 10 વડે ગુણો. આ આપણને નવી સંખ્યા મળી. ચલો એના આધારે હવે આપણે રકમમાં કઈ શરતો આપી છે એ જોઈને ગણીએ. 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો, ધ્યાન આપજો હો અહીંયા અંકો. તો આપણે અંક કયા ધાર્યા છે? y અને x. એ અંકોનો સરવાળો, x અંક છે અને y પણ એક અંક છે, એ બંનેનો સરવાળો કેટલો કયો છે? 10. સમીકરણ 1. તથા બીજી શરત શું કહી છે? જો સંખ્યાના અંકોના સ્થાન ફેરબદલ કરતા, હવે ફેરબદલ કરવાથી આપણને નવી સંખ્યા મળી છે. નવી સંખ્યા કઈ મળી? 10y + x. 10y + x આ નવી સંખ્યા મળી. મળતી સંખ્યા મૂળ સંખ્યા કઈ હતી? તો કે મૂળ સંખ્યા હતી આપણી પાસે 10x + y. એના કરતા 36 વધુ છે. એટલે મૂળ સંખ્યામાં 36 ઉમેરતા આપણને કઈ સંખ્યા મળશે? નવી સંખ્યા મળશે. તો 10y, આ y પ્લસ છે, ડાબી તરફથી આ બાજુ આવે તો માઇનસ થશે. એ જ રીતે x પ્લસ હતા, 10x ડાબી તરફ આવશે તો -10x = 36 મળશે. અહીંયા શું મળશે? ચલો 9y - 9x = 36. 9y - 9x = 36. 9y - 9x = 36.
બંનેમાં 9 કોમન કાઢીએ તો y માઇનસ એક્સ વધશે. જે 9 કોમન નીકળ્યા હશે એ 9 કોમન નીકળે અને જમણી તરફ જવા દઈએ તો 36 ભાગ્યા 9 કરીએ તો 4 મળશે. તો x માઇનસ વાય બરાબર 4 મળે. આપણે આને આ રીતે લખીએ તો x પહેલા લખીએ, y પછી લખીએ તો આ રીતે મળશે. આ થઈ ગયું સમીકરણ નંબર 2. ચલો હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે લોપ કરીએ તો ડાયરેક્ટ આપણે ઉડાડી શકશું. જુઓ x ડાયરેક્ટ ઉડી જાય છે તો લખીએ અહીંયા સમીકરણ 1 અને 2 નો 2 ને 1 વડે ગુણી લોપ કરતા. ચલો x વત્તા y બરાબર 10 માઇનસ x વત્તા y બરાબર 4. x સીધા ઉડી જશે. y વત્તા y 2y બરાબર 14 તો y બરાબર 7. ચલો y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો x y ની જગ્યાએ હવે જુઓ આ સમીકરણમાં આપણે શું મૂકવાના છીએ? 7 બરાબર 10 તો x 7 જમણી તરફ જાય તો 10 માંથી 7 જાય તો 3 વધે. તો હવે એ કિંમત આપણે શું કરવું પડશે? આ જે બંને કિંમતો મળી એ આપણે મૂળ સંખ્યામાં મૂકવી પડશે. તો આપણને મૂળ સંખ્યા મળશે તો કે આમ મૂળ સંખ્યા 10x વત્તા y બરાબર 10. x ની જગ્યાએ શું મૂકીશું આપણે? 3. y ની જગ્યાએ શું મૂકીશું? તો કે 7. 30 વત્તા 7 સંખ્યા મળી આપણને 37. તો કે આમ મૂળ સંખ્યા 37 થાય. ત્યાર પછી એક પેટીમાં 5 રૂપિયાના તથા 2 રૂપિયાના સિક્કા છે. કેટલા છે એ નથી ખબર, પણ કુલ સિક્કાની સંખ્યા 40 કહી છે અને રકમ 125 કહી છે. તો દરેક સિક્કાની સંખ્યા શોધો. આપણે નથી જાણતા તો શું કરવાનું? ધારો કે 5 રૂપિયાના x અને 2 રૂપિયાના y સિક્કા છે. હવે ધ્યાન આપજો શરતોની અંદર. શરતો ખાસ મહત્વની છે. આની અંદર આપણને કહ્યું છે કે 5 રૂપિયાના તથા 2 રૂપિયાના સિક્કાની સંખ્યા એટલે 5ના જેટલા સિક્કા હશે અને 2ના જેટલા સિક્કા હશે. આપણા જોડે 5ના કેટલા સિક્કા છે? x અને 2 રૂપિયાના કેટલા સિક્કા છે? y. એનો કુલ સંખ્યાનો સરવાળો 40 થાય છે. તો અહીં આપણે એવું કહી શકીએ x 5 રૂપિયાના સિક્કા છે અને y 2 રૂપિયાના સિક્કા છે. એ સિક્કાની સંખ્યા ગણવાની છે તો એ કેટલી કહી છે આપણને? 40. તથા કુલ રકમ કઈ છે? હવે રકમ કઈ રીતે બને જુઓ. 5 રૂપિયાનો એક સિક્કો હોય તો 5 એકા 5 તો એની રકમ બની. 2 રૂપિયાનો એક સિક્કો હોય તો 2 એકા 2 તો કુલ 7 રૂપિયા થયા. 2 હોય તો 5 દુ 10, 2 દુ 4 તો 10 ને 4 14. તો આપણે રકમ જે ગણવી હશે તો સિક્કાને એ સિક્કાના મૂલ્ય વડે ગુણીએ તો આપણને 5 રૂપિયાના કેટલા ટોટલ રકમ છે એ ખબર પડી જશે. તો અહીંયા લખી શકાય કે 5 રૂપિયાના x સિક્કા એટલે આ 5 રૂપિયાના સિક્કાની રકમ થઈ. 2 રૂપિયાના y સિક્કા, આ 2 રૂપિયાના સિક્કાની કિંમત થઈ. એનો કુલ સરવાળો આપણને કયો છે? 125 રૂપિયા. આ આપણને મળ્યું બીજું સમીકરણ. તો પહેલું એની સંખ્યાના આધારે સમીકરણ મળ્યું, બીજું એના મૂલ્યના આધારે સમીકરણ મળ્યું. હવે અહીંયા લોપ કરવા માટે ચલો આપણે y નો લોપ કરવો હોય તો ઉપરના સમીકરણને 2 વડે ગુણવું પડશે. લખીએ સમીકરણ 1 ને 2 વડે તથા સમીકરણ 2 ને 1 વડે ગુણી લોપ કરતા. 2 વડે ગુણીએ તો 2x વત્તા 2y બરાબર 80 અને આને તો 1 વડે જ ગુણવાનું છે એટલે એમને મૂકી દઈએ. 5x વત્તા 2y બરાબર 125. માઇનસ 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 તો નિશાનીઓ મૂકી ને આપણે ગણીએ. અહીંયા 2x માંથી 5x જાય તો માઇનસ 3x વધશે.
આ તો ઉડી જ જવાનું છે. હવે 80 માંથી 125 જશે તો -45 વધશે, માઇનસ માઇનસ જતા રહેશે તો x બરાબર 45/3 એટલે આપણને 15 મળે. એ જ રીતે x ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો 15 x ની જગ્યાએ શું મૂકીશું 15 વત્તા y બરાબર 40 તો y બરાબર 40 ઓછા 15 તો y બરાબર 25 તો લખી શકાય. આમ 5 રૂપિયાના એટલે x ની કિંમત મૂકો 5 રૂપિયાના 15 તથા 2 રૂપિયાના 25 સિક્કા થાય. આપણને મળે એનો ફાઇનલ જવાબ. હવે જોઈએ પ્રકરણ 5નો દાખલો. નિત્યાને આ પ્રકરણ 5નો છે. પ્રકરણ 5નો દાખલો. નિત્યાને 12 અઠવાડિયા પછી, અઠવાડિયા કેટલા કયા છે 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મૂકવા બદલ 3150 રૂપિયાની જરૂરિયાત છે. તે પ્રથમ દિવસે 100 રૂપિયા એની બચત કરી, દર અઠવાડિયે 30 રૂપિયાનો વધારો કરે છે. તો શું તેની પુત્રીને જરૂરિયાત પૂરી કરી શકશે? જો હા હશે તો 3150 કાં તો એનાથી વધારે જવાબ મળવો જોઈએ તો જે જરૂરિયાત પૂરી કરી શકશે. આનાથી ઓછો જવાબ મળશે તો જરૂરિયાત પૂરી થશે નહીં. ચલો અહીં આપણે આપ્યું છે એ પ્રમાણે પ્રથમ અઠવાડિયે બચત જે કરે છે તો અહીં જે શ્રેણી મળશે એ શ્રેણી વિચારીએ આપણે. 100 પહેલા દિવસે 100 રૂપિયા, દર અઠવાડિયે કેટલાની બચત કરે છે 30 વધારે જાય છે. ચલો હજુ 30 વધારે એટલે 130 160 એમ કરતાં કરતાં આગળ વધતું જાય છે. તો લખી શકાય અહીં a બરાબર 100, d બરાબર 30નો દર વખતે વધારો થાય છે. અઠવાડિયા કેટલા કયા છે n બરાબર 12 અઠવાડિયા અને એને કુલ જરૂરિયાત કેટલા પૈસાની છે તો કે 3150 રૂપિયાની જરૂરિયાત છે. તો આપણે SN કારણ કે સરવાળો કરવાનો છે, બધા પૈસા ભેગા થાય એનો ટોટલ સરવાળો કરવો પડશે. તો n બરાબર 12 આપે છે, આપણે સૂત્ર લખીએ SN બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. n કેટલા અઠવાડિયા કયા છે 12 તો અહીંયા જે n દેખાય ત્યાં 12 મૂકી દઈએ. 12/2 2a ની જગ્યાએ મૂકીશું આપણે 100, n ની જગ્યાએ 12 માઇનસ 1 d ની જગ્યાએ મૂકીશું 30. અહીંયા વધ્યા 12/2 એટલે 6, 2 ગુણ્યા 100 200 અને 11 ગુણ્યા 30 તો 6 200 વત્તા 11 તરી 33, 6 200 વત્તા 330 એટલે 530 રૂપિયા થયા. બરોબર. તો આપણે જો આનો ગુણાકાર કરીએ તો મળશે 3180 રૂપિયા. તો એને જે બચત કહી છે આપેલી શરતો આ પ્રમાણે 12 અઠવાડિયા સુધી બચત કરે છે તો 3180 રૂપિયા બચે છે અને જરૂરિયાત છે 3150 રૂપિયા. તો કે આમ એટલે આપણને પ્રશ્ન પૂછ્યો છે ને શું તે તેની પુત્રીને જરૂરિયાત પૂરી કરી શકશે? હા, કારણ કે તે 12મા અઠવાડિયે 3180 રૂપિયા જમા કરે છે, જે 3150 કરતાં તો વધારે છે. આગળનો દાખલો. એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં 3, બીજી હરોળમાં 5, ત્રીજી હરોળમાં 7 આ પ્રમાણે રોપા રોપવામાં આવી રહ્યા છે. બરોબર. અને છેલ્લી હારમાં 37 વૃક્ષો રોપવામાં આવે છે. એટલે એક બાળક એક ઝાડ ઉગાડે છે એ પ્રમાણે આપણને શ્રેણી આપી છે કે પહેલામાં 3, બીજી હારમાં 5, ત્રીજી હારમાં 7 આ રીતે ક્રમશઃ સંખ્યા વધારતું જવાનું છે. તો છેલ્લી હારમાં 37 આપે છે તો કુલ કેટલા વિદ્યાર્થીઓ અને કેટલા વૃક્ષો એટલે બંનેની સંખ્યા સરખી જ થવાની છે. તો અહીં આપણને જે આપ્યું છે એ પ્રમાણે લખીએ શ્રેણી શું મળે છે
પહેલામાં 3, 5, 7 એ મુજબ છેલ્લી હારમાં આપણને આપ્યા છે 37 વૃક્ષો. તો એના ઉપરથી લખવું હોય તો a બરાબર કેટલા થાય? 3 પહેલું પદ, ડી સામાન્ય તફાવત 5 માઇનસ 3 એટલે 2, અને શ્રેણીનું છેલ્લું પદ આપણને આપી દીધું છે an બરાબર 37. પણ એક વસ્તુ યાદ રાખજો, કુલ કેટલા વિદ્યાર્થી કયા છે એટલે SN શોધવાનો છે. હવે SN ના સૂત્રમાં આપણે a જાણીએ છીએ, ડી જાણીએ છીએ, પણ n જાણતા નથી. તો પહેલા an ની મદદથી આપણે n શોધીએ. પુસ્તકની અંદર આવા દાખલા આપેલા છે. મૂકીએ કિંમત a પ્લસ n માઇનસ 1d બરાબર 37. a ની કિંમત થશે 3, n માઇનસ 1 ડી ની જગ્યાએ મૂકવાના થશે આપણે 2 બરાબર 37. 3 જવા દઈએ જમણી તરફ, તો બાદબાકી થશે તો વધશે 34. n માઇનસ 1 ગુણ્યા 2, 2 ને ભાગાકારમાં લાવીએ તો n માઇનસ 1 બરાબર 17. n માઇનસ 1 જમણી તરફ જવા દઈએ તો n બરાબર 18. તો ટૂંકમાં આવી 18 હાર બની હશે. તો હવે એ 18 હારનો સરવાળો શોધો એટલે આપણને n ટૂંકમાં મળી ગયો છે. તો એના આધારે લખવું હોય તો લખી શકાય. હવે એનો સરવાળો SN બરાબર સૂત્ર છે n/2 2a પ્લસ n માઇનસ 1d. આ વાપરવું હોય તો આ વાપરી શકાય, અને કદાચ આ નથી વાપરવું તો આપણે આ સૂત્ર પણ વાપરી શકીએ. SN બરાબર n/2 a પ્લસ an. બંને સૂત્રની મદદથી ગણી શકાય. કેમ મેં આ વાપર્યું છે તો તમે જુઓ, અહીંયા લખું. આપણે 18 પદોનો સરવાળો શોધો છે એટલે n ની જગ્યાએ આપણે હવે 18 મૂકી દઈશું, આપણને મળી ગયું છે 18 ભાગ્યા 2 a પ્લસ. હવે an અત્યાર સુધી હતો, પણ n આપણે નતા જાણતા એટલે લખતા હતા. હવે n નું મૂલ્ય કેટલું મળ્યું છે આપણને? 18. એટલે કુલ 18 હાર છે, તો a 18 લખી શકાય અહીંયા. અને એ 18 નું મૂલ્ય કેટલું આપ્યું છે? 37. તો થશે 9. 18 ભાગ્યા 2 9 થશે. a ની જગ્યાએ કેટલા મૂકવાના થશે? 3 વત્તા a 18 કેટલો આપ્યો છે આપણને? 37. તો 9 ગુણ્યા 37 ને 3 40, ટોટલ થશે 360. બાજુના સૂત્રમાં જો આપણે કિંમતો મૂકીએ તો પણ આપણને જવાબ મળી શકે છે. અહીંયા s 18 મૂકીએ તો પણ જવાબ મળી શકે. 2a ની જગ્યાએ મૂકીશું આપણે 3, 18 માઇનસ 1 ડી ની જગ્યાએ મૂકવાના થશે 2. 9 3 દુ 6, અને 18 માંથી 1 જશે તો 18 માઇનસ 1 એટલે 17, 17 દુ 34, 34 વત્તા 6 40, અને 9 ચોક 36 એટલે 360. બંનેમાં જવાબ સરખો જ મળશે.